જ્ઞાન મંદિર વિદ્યાપીઠ તરફ એવं બોટાદ ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાનના વિષય શિક્ષક તરીકે વિપુલભાઈ દલસાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. સામાન્ય રીતે જોઈએ તો સામાજિક વિજ્ઞાન તમે 5મા ધોરણથી એટલે કે 100 ની આસપાસથી માંડીને ધોરણ 8 સુધી સામાજિક વિજ્ઞાન તમે ભણતા આવ્યા છો. તો પહેલા તો સૌપ્રથમ હું તમને સામાજિક વિજ્ઞાનનો અર્થ સમજાવું છું. તો આપણે પહેલા સામાજિક વિજ્ઞાન છે એના બે વિભાગ પાડીએ. તો તેનો અર્થ સામાન્ય રીતે સમજાય. પહેલું છે સામાજિક અને બીજું છે વિજ્ઞાન. બરાબર? હવે સામાજિક એટલે કે શું? તો કે સામાજિક એટલે કે સમાજને લગતું, સમાજને લગતું એટલે કે સમાજની અંદર અથવા તો સમાજના લોકોની આજુબાજુની જે પરિસ્થિતિ છે, સામાજિક તથા ભૌગોલિક જે ઘટનાઓ બનતી હોય છે તેની માહિતી મેળવતું જ્ઞાન. અને વિજ્ઞાન એટલે કે વિશેષ જ્ઞાન, માહિતી. બરાબર? આ છે વિજ્ઞાન. આ છે સામાજિક વિજ્ઞાનનો સામાન્ય અર્થ. બીજું આપણે તમને જણાવું કે કોઈ પણ શરૂઆત કરેલી હોય, કોઈ પણ ઘટના હોય અથવા કોઈ પણ સ્થળ હોય ત્યાં આપણે પોતાને સત્તા જમાવવી હોય અથવા ત્યાં આપણે રહેઠાણ બનાવવું હોય, પોતાનો હોદ્દો જમાવવો હોય તો આપણે ત્યાં નવી પ્રવૃત્તિ કરવી જોઈએ. બરાબર? તો આપણા દેશની અંદર એટલે કે ભારત દેશમાં અંગ્રેજો છે લગભગ 200 વર્ષ સુધી રાજ કર્યું. બરાબર? તો આ 200 વર્ષ સુધી રાજ કર્યું તો શરૂઆત કઈ રીતે આ અંગ્રેજો આપણા દેશમાં આવ્યા? બરાબર? તો એવો જ પાઠ હતો સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ, જેનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ભારત એટલે કે આપણો દેશ, બ્રિટિશ એટલે કે અંગ્રેજો, ઇંગ્લેન્ડના લોકો, સત્તા જેની ઉપર આપણો હક હોય અથવા સત્તા જમાવવી, ઉદય એટલે કે પ્રગટ થવું, જન્મ થવો અથવા તો તેની ઉપર આધિપત્ય જમાવવું. આ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. સૌપ્રથમ તમને એક વસ્તુ જણાવી દઉં કે ભારત દેશ હતો એ પહેલા સોનાની ચીડિયા તરીકે ઓળખાતો. ભારત દેશમાં સામાજિક, આર્થિક, રાજકીય આવી રીતે ભારત એક અજોડ સ્થાન ધરાવતો. હવે તમે એક નાની વાત તમને સમજાવું. કોઈ પણ વ્યક્તિ હોય એમની પાસે એક ટેલેન્ટ હોય તો એની આજુબાજુ વ્યક્તિ હોય ઘેરાયેલા હોય છે. ગોળ હોય ને એની આજુબાજુ માખી હોય છે. તો આપણો દેશ પણ પહેલા સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક રીતે અજોડ સ્થાન ધરાવતો હતો. તેથી વિદેશની પ્રજાઓ એટલે કે વિદેશના લોકો, દેશના લોકો છે ભારત દેશમાં આવતા. શા માટે? તો કે મરી, મસાલા, ગળી, તેજાનો આ બધી વસ્તુ છે આપણા દેશમાં ખૂબ એની માંગ રહેતી. તેથી આપણા દેશમાં આ વિદેશી લોકો છે વારંવાર માટે આ વસ્તુ ખરીદવા માટે આવતા. કઈ વસ્તુ ખરીદવા આવતા હતા? તો કે તેજાનો, મરી મસાલા, ગળી, વગેરે જેવી વસ્તુ છે આપણા દેશમાં ખરીદવા લોકો આવતા. આ બધા જે દેશના લોકો છે એ મોટા ભાગે યુરોપિયન પ્રજાઓ એટલે કે યુરોપિયન પ્રજાઓ. બરાબર? અને આવતા હતા ક્યાં? તો કે ભારત દેશમાં. ભારત દેશમાં પણ
રહેવા માટે આવતા હતા ત્યારે વચ્ચે તુર્કિસ્તાન કેન્દ્ર સ્થાન, બરાબર, જે જમીનમાં તો વચ્ચે મુખ્ય કેન્દ્ર હતું તુર્કિસ્તાન, બરાબર. તો એની અવર જવર માટે તુર્કિસ્તાન થઈ ભારત સુધી પહોંચાડ્યું. પણ આ જે તુર્કિસ્તાન છે એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ, બરાબર, આ તુર્કિસ્તાન છે એ તુર્ક મુસલમાનોએ જીતી લીધી, બરાબર. આ તુર્કિસ્તાન છે એ તુર્ક મુસલમાનોએ જીતી લીધું. તેથી યુરોપિયન પ્રજા અથવા યુરોપ ખંડના જે દેશના લોકો છે એને ભારત આવવા માટેનો બીજો જળમાર્ગ શોધવાની ફરજ પડી. તેમણે જે મરી મસાલા તેજાના ગળે આ બધી વસ્તુ છે એની વગર ચાલી શકે તેમ હતું નહીં. તેથી જમીન માર્ગ તો બંધ થઈ ગયો હતો. તેથી એમને નવો જળમાર્ગ શોધવા માટેની ફરજ પડી, બરાબર. આથી એમને બીજો જળમાર્ગ શોધવાની ફરજ પડે છે. હવે આપણે મુદ્દો જોઈએ ભારત આવવાનો જળમાર્ગ. ભારત આવવાનો જળમાર્ગની શોધ, બરાબર. ભારત આવવાના જળમાર્ગની શોધ. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે પોર્ટુગલ દેશના રાજા પ્રિન્સ હેનરી પોતાની આર્થિક રીતે, સામાજિક રીતે અને દરેક સાહસિકોને મદદરૂપ થાય તે માટે તેમને પ્રેરણા આપીને આ સાહસિકોને મદદરૂપ થાય છે. તેમાંથી બાર્થોલોમ્યુસ છે તેમને કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કરી. અને ત્યારબાદ ક્રિસ્ટોફર કોલંબસ જે 1492 માં એટલાન્ટિક સમુદ્ર કિનારે વેસ્ટ ઇન્ડિઝ ટાપુની શોધ કરે છે. તે આખું જીવન જીવતો રહ્યો ત્યાં સુધી એમ જ કહેતો રહ્યો કે મેં ભારત દેશની શોધ કરી છે. પણ ખરેખર એ ભારત દેશ હતો નહીં. કયો દેશ હતો? તો કે એટલાન્ટિકના સમુદ્રના કિનારે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ છે જે અમેરિકાનો એક પ્રકારનો ભાગ છે તે દેશ એને શોધ કરી. પણ તેની સ્પષ્ટતા કોને કરી? અમેરિકો વેસ્પુજી. સમજાઈ ગયું? અમેરિકોએ તેની સ્પષ્ટતા કરી કે ખરેખર એ વેસ્ટ ઇન્ડિઝ ટાપુ છે એ ભારત દેશ નથી, પરંતુ શું છે? અમેરિકાનો એક ભાગ છે, એક ટાપુ છે. તેથી અમેરિકો વેસ્પુજી, અમેરિકા નામ એનું પ્રથમ પડ્યું. ત્યારબાદ પોર્ટુગીઝ દેશનો વતની વાસ્કો દ ગામા, બરાબર, વાસ્કો દ ગામા, જેણે 1498 માં ભારત આવવાની જળમાર્ગની શોધ કરી. કોની મદદથી? તો કે ભારતના એક સાહસિક નાવિક હતો તેના દ્વારા ભારત આવવાની જળમાર્ગની શોધ કરી. જ્યારે પોતે કેપ ઓફ ગુડ થી જ્યારે નીકળ્યો તો ત્યારે સીધો ભારત દેશના કાલિકટ બંદરે પહોંચે છે. ત્યાં પહોંચે છે ત્યારે ત્યાંનો રાજા જામુરિયન તેમને વ્યાપાર કરવાની છૂટ આપે છે, બરાબર. એટલે કે આ વાસ્કો દ ગામા, ક્રિસ્ટોફર કોલંબસ અને બાર્થોલોમ્યુસ આ ત્રણેય સાહસિકો ખૂબ મહેનત કરીને ભારત દેશની શોધ કરે છે. ચાલો આપણે નકશો સમજીએ. આ છે ભારત દેશ અને આ છે પોર્ટુગલ. મેં તમને સમજાવ્યું તે પ્રમાણે કે જ્યારે ભારત દેશમાં યુરોપ ખંડના જે લોકો છે, જ્યારે તુર્કિસ્તાનના લોકોએ ઇસ્તંબુલ જ્યારે નહોતું જીત્યું ત્યારે આ જમીન માર્ગેથી એ ભારત દેશમાં આવતા હતા. પરંતુ આ તુર્કિસ્તાન એટલે કે ક લખ્યો છે તે કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે તુર્કિસ્તાન એ જીતી લીધા પછી તેમને નવો જમીન માર્ગ શોધવાની ફરજ પડે છે. ત્યારબાદ વેસ્ટ ઇન્ડિઝ ટાપુ ત્યાં પહોંચી જાય છે ક્રિસ્ટોફર કોલંબસ એટલે કે અમેરિકા બાજુ. વાસ્કો દ ગામા છે તે લિસ્બનથી સીધા તે કેપ ઓફ ગુડ, મોઝામ્બિક અને ત્યાંથી
કાલિકટ બંદરે પહોંચી જાય છે. આમ ભારતમાં વિદેશી પ્રજાઓ ધીમે ધીમે આગમન થવા લાગે છે. તો આમ આ નકશાની મદદથી આપણે ઘણું બધું સમજી શકીએ છીએ. ચાલો હવે આપણે જોઈએ ભારતમાં યુરોપી પ્રજાનું આગમન. એટલે કે ભારતમાં ધીમે ધીમે યુરોપ ખંડ છે ત્યાં તે દેશ યુરોપ ખંડના વિવિધ દેશોના લોકો ભારતમાં ધીમે ધીમે આગમન થાય છે. તેમાં સૌપ્રથમ પોર્ટુગલ દેશના ફિરિંગીઓ આપણા દેશમાં આવે છે. હાલમાં એટલે કે જ્યારે ભારત દેશ પર અંગ્રેજોનું જ્યારે શાસન ચાલતું હતું ત્યારે દીવ, દમણ, ગોવા, કોચીન અને મલાક્કા એટલા શહેરો પર તેમના કેન્દ્રો હતા. તેમની પર તેમની સત્તા પોર્ટુગલની રહી હતી. ત્યારબાદ હોલેન્ડ એટલે કે ડચ અથવા તો વલંદાઓ એ તરીકે ઓળખાયા. તેની સાથે સાથે ડેનમાર્ક દેશના ડેનિશ લોકો પણ આપણા દેશમાં આવ્યા હતા. અંગ્રેજો છે ઈસવીસન 1600ની સાલમાં રાણી એલિઝાબેથના નેતૃત્વ નીચે ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી અને વેપાર કરવાની પણ છૂટ આપવામાં આવી. ઈસવીસન 1608માં ભારતની અંદર સુરતના બંદરે પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સના મદદથી સુરત શહેરના કિનારે આવ્યું. આ સુરતમાં ફિરિંગીઓનું વર્ચસ્વ વધુ હતું. મેં તમને જણાવ્યું ને કે સૌપ્રથમ પોર્ટુગલ, હોલેન્ડના લોકો, ડેનમાર્ક આ લોકો આપણા દેશની અંદર વર્ચસ્વ હતું. ત્યારબાદ અંગ્રેજો આવ્યા હતા. જ્યારે અંગ્રેજો છે સુરતમાં આવ્યા ત્યારે ફિરિંગીઓનું વર્ચસ્વ વધુ હતું. તેથી તેમનું વર્ચસ્વ વધુ હોવાને કારણે તેમને વેપાર કરવાની છૂટ મળતી નથી. ત્યારબાદ તેમને મુગલ બાદશાહ એટલે કે આપણા જે મુગલ સામ્રાજ્ય ચાલતું હતું ને તેમાં જહાંગીર બાદશાહ હતા તેમને વેપાર કરવાની પરવાનગી આપવામાં આવી. ભારતમાં વિદેશી મથકો. હવે આપણે નકશામાં જોયું એ પ્રમાણે કે ભાઈ ભારતમાં વિદેશી મથકો છે એમાં પહેલા અંગ્રેજો, ફ્રેન્ચ, ફિરિંગીઓ અને ડચ. હવે એક વસ્તુ તમને સમજાઈ દઉં કે પોતાની સત્તા જ્યાં સ્થપાઈ ગઈ હોય તો બીજા લોકો ત્યાં વેપાર કરવા અથવા વેપાર કરવા આવતા હોય તો બંને વચ્ચે હરીફાઈ થાય. સમજાઈ ગયું? હરીફાઈ થાય એટલે કે સ્વાભાવિક છે એકનો પરાજય થાય. એકની સત્તા રહે છે, બીજાની સત્તા રહેતી નથી. તો સૌપ્રથમ તો આપણને ખબર છે કે પોર્ટુગીઝ લોકો આવ્યા, ત્યારબાદ ફ્રેન્ચ લોકો આવ્યા, ફિરિંગીઓ, ડચ આવ્યા, પણ અંતમાં અંગ્રેજો છે એ ધીમે ધીમે પોતાનું વર્ચસ્વ વધારવા માંડે છે. તો અંગ્રેજો છે 1613માં સુરત, ભરૂચ, અમદાવાદ આટલી જગ્યા પર પોતાના મથકો સ્થાપિત દે છે. પણ ભારત દેશના જે મરાઠાઓ છે તેમનું વર્ચસ્વ વધુ હતું. તેથી અંગ્રેજોને એવો ભય હતો કે આપણી જે કંપની છે ને એ કદાચ જોખમમાં મુકાશે. સમજાય ગયું? કે આ મરાઠાઓનું વર્ચસ્વ વધુ હોવાને કારણે આપણે જે કંપનીઓ છે એની ઉપર જોખમનો ભય રહેશે. તેથી તેમને ત્યાંથી પોતાનું વર્ચસ્વ ત્યાંથી દૂર કરી અથવા તો ત્યાંથી પોતાની કોઠીઓ દૂર કરી એ ધીમે ધીમે મછલીપટ્ટનમ, સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નઈમાં અને ફોર્ટ વિલિયમ એટલે કે કોલકાતાની અંદર પોતાનું વડું મથક 1687 ની અંદર સ્થાપે છે. ફ્રેન્ચ લોકો છે એ 1668 માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે. જેમાં માહે, કરાઈકલ, પોંડિચેરી અને ચંદ્રનગર આટલા જે શહેરો છે તેમાં પોતાનું મથક સ્થાપે છે. પણ અંગ્રેજો સાથે ધીમે ધીમે વિગ્રહ થવા લાગે છે, વિરોધાભાસ થવા લાગે છે, હરીફાઈ થવા લાગે છે. જેમાં મુખ્યત્વે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થાય છે. 3 વખત વિગ્રહ થયા બાદ હાર મળે છે અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પરાજય થાય છે. તેમના માત્ર માહે, કરાઈકલ, પોંડિચેરી અને ચંદ્રનગર આ જે સ્થળો છે ત્યાં તેમની સત્તા રહી. બાકીના બધી સત્તા હતી એ અંગ્રેજોએ લઈ લીધી. ફિરિંગીઓ જેમની સત્તા દીવ,
દમણ અને ગોવામાં રહી હતી. બાકીની બધી જે અંગ્રેજો હતા એમને પોતાની સત્તાઓ છીનવી લીધી હતી. ડચ લોકો છે એ કાયમિક રીતે ભારતમાંથી વિદાય લઈ લીધી. આમ ભારતની અંદર અંગ્રેજો, ફ્રેન્ચ, એડિંગ્યો અને ડચ લોકો આવ્યા હતા, પણ ભારત દેશમાં 200 વર્ષ સુધી સત્તા માત્ર અંગ્રેજોએ ચલાવી હતી. ભારતમાં વિદેશી પ્રજાઓના મથકની વિશે માહિતી મેળવ્યા પછી હવે આપણે પ્લાસીના યુદ્ધ વિશે થોડીક માહિતી મેળવીએ. હવે પ્લાસીનું યુદ્ધ છે એ 23 જૂન 1757 માં થયું હતું. તે ખરેખર પ્લાસીનું મેદાન મુર્શિદાબાદથી 38 કિલોમીટરના અંતરે થયું હતું. તો આપણે એવો પ્રશ્ન થતો હશે તો કે પ્લાસીના યુદ્ધમાં કોની વચ્ચે થયું, જેમાં કોની હાર થઈ, કોની જીત થઈ, કોને ફાયદો થયો અને કોને નુકસાન થયું, આવો આપણને એક મનમાં પ્રશ્ન ઉભો થતો હશે. બરાબર? તો એક વસ્તુ સરળ તમને સમજાય કે બંગાળ આપણું જે રાજ્ય છે ત્યાં સિરાજઉદ્દૌલા નામનો નવાબ હતો. તેનો સ્વભાવ કેવો હતો ખબર છે? ઉતાવળો. હા, આપણને બધાને ખબર છે કે ઉતાવળો સ્વભાવ હોય અથવા તો ઉતાવળું જે લોકોનું કામ હોય એ લોકોને કોઈ પસંદ કરતા નથી. એવી જ રીતે અહીંયા સિરાજઉદ્દૌલા સાથે પણ એવું થયું. સામાન્ય રીતે કોઈ વસ્તુ તમને ઉદાહરણ દ્વારા સમજાવો કે કોઈ તમને એમ કહેતું ચાલો ફટાફટ આ કામ કરી નાખો, ફટાફટ આ કામ કરી નાખો, ફટાફટ આ કામ કરી નાખો. વારંવાર આપણે જલ્દી કામ કરવાનું કહેતા હોય છે તો આપણને લાગે કે મારે ઝડપી કામ કરાવે છે, આ નકર કામમાં આપણે થોડા જ કરે છે. બરાબર? આવું આપણને થતું હોય છે. તેથી સિરાજઉદ્દૌલાનો સ્વભાવ ઉતાવળો પણ તેમની પ્રજા હતી અથવા તેમના જે લોકો હતા એ એમને પસંદ ન હતું. બરાબર? અંગ્રેજો છે એ બંગાળની અંદર કોઠીની રક્ષણના બહાને ધીમે ધીમે તેમની કિલ્લેબંધી કરે છે. પણ સિરાજઉદ્દૌલા શું કરે છે? એ બધી કોઠીઓ શું કરે છે? તોડાઈ નાખે છે. સિરાજઉદ્દૌલાનું જે રાજ્ય છે એમના રક્ષણના બહાને અંગ્રેજો છે કિલ્લેબંધી કરી નાખે છે પરવાનગી લીધા વિના, જે સિરાજઉદ્દૌલાને પસંદ આવ્યું નહોતું. તેથી તેને બધી કોઠીઓ તોડાઈ નાખી. આ વાત છે રોબર્ટ ક્લાઇવ સુધી પહોંચે છે કલકત્તા. બરાબર? રોબર્ટ ક્લાઇવ સુધી વાત પહોંચે છે. પોતાનું નાનું એવું સૈન્ય લઈ અને યુદ્ધ કરવા માટે કે સિરાજઉદ્દૌલા પાસે જાય છે. પણ રોબર્ટ ક્લાઇવ પોતાની બુદ્ધિપૂર્વક વિચારણાથી એની પાસે એવું સૈન્ય પણ હતું કે સિરાજઉદ્દૌલાને હરાવી શકે. સમજાઈ ગયું? સિરાજઉદ્દૌલાને હરાવી શકે એવું સૈન્ય પણ હતું, મજબૂત હતું, પણ છતાં એને દગાખોરી, ષડયંત્રનો સહારો લે છે. જેમાં સિરાજઉદ્દૌલાના સેનાપતિ શેખ અમીજાન અને મીર જાફરનો સહારો લે છે. આ યુદ્ધ છે 23મી જૂન 1757માં યુદ્ધ થાય છે અને અડધા દિવસમાં યુદ્ધ પૂર્ણ થઈ જાય છે. જેમાં મીર જાફર અને શેખ અમીજાનના કાવતરૂપ તથા ષડયંત્રનો ભાગ હતો. યુદ્ધની અંદર રોબર્ટ ક્લાઇવ અને મીર જાફર બંને વચ્ચે યુદ્ધ થાય અને પૂર્વ યોજના અનુસાર એટલે કે જે મીર જાફર અને રોબર્ટ ક્લાઇવ બંને જોડાયેલા હતા તેથી યુદ્ધ હારી જાય છે અને પ્લાસીના યુદ્ધમાં સિરાજઉદ્દૌલાની હાર થઈ જાય છે કારણ કે આ એનો સેનાપતિ હતો અને શેખ અમીજાન પણ એની સાથે જોડાયેલા હતા. અને હાર થતા અડધા દિવસમાં યુદ્ધ પૂર્ણ થઈ જાય છે. જેમાં ઈસ્ટ ઇન્ડિયા એટલે કે અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને 24 પરગણાની જાગીર પ્રાપ્ત થાય છે અને આ યુદ્ધમાં જોડાયેલા મીર જાફર જેને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. બરાબર? અને આ અંગ્રેજોની સત્તા છે એની સ્થાપના એટલે કે સત્તા હાથમાં આવે છે. આપણે પ્લાસીના યુદ્ધ વિશે થોડી માહિતી મેળવી. તો પ્લાસીના યુદ્ધમાં બન્યું એવું કે મીર જાફરને નવાબ બનાવી દે છે. હવે મીર
જાફર છે એના સ્વભાવમાં પરિવર્તન આવી જાય છે. તેને આ રાજ્યની અંદર ખૂબ પુષ્કળ ધન મેળવી લે છે, વધુ અધિકારો મેળવે છે, લાલચ જાગે છે. આ કારણોસર અંગ્રેજો છે તેને નવાબમાંથી હટાવી દે છે. અંગ્રેજોની નડતર બની ગયો, ધન મેળવી લે છે, વધુ અધિકારો પ્રાપ્ત કરે છે અને એનામાં ખૂબ લાલચ ઊભી થાય છે. તેથી આ અંગ્રેજોને ગમતું ન હતું. વારંવાર કંડકતો અથવા તો નડતર હોવાને કારણે તેને નવાબને પોતાના પદ ઉપરથી હટાવીને મીર કાસિમને નવાબ બનાવે છે. હવે મીર કાસિમ એ વધુ મહત્વકાંક્ષી સાબિત થયો. એ તો મીર જાફર કરતા પણ વધુ મહત્વકાંક્ષી એટલે કે વધુ ઈચ્છા ધરાવનાર. બરોબર? તેને પણ અંગ્રેજો પોતાના નવાબ પદથી હટાવી દે છે અને ફરીવાર મીર જાફરને નવાબ બનાવે છે. હવે આ મીર કાસિમ છે એ આપણા દેશના એટલે કે ભારત દેશના મુઘલ સામ્રાજ્યના નવાબ એટલે કે શાહ આલમ એના શરણે જાય છે. શાહ આલમ, મીર કાસિમ, મીર જાફર આ ત્રણે એટલે કે બિહાર, ઓરિસ્સા અને બંગાળ આ ત્રણે સંયુક્ત રીતે એક થઈને અંગ્રેજો સામે યુદ્ધ જાહેર કરે છે. હરેક વખત તમને સમજાવું કે મીર કાસિમ છે એ પુષ્કળ ધન મેળવી, વધુ અધિકાર મેળવી, વધુ લાલચને કારણે નવાબ પદથી હટાવી દે છે. મીર કાસિમને બનાવશે તે વધુ મહત્વકાંક્ષી હોવાથી ફરીવાર તેને હટાવ્યા પછી મીર જાફરને બનાવે છે. મીર કાસિમ છે એને પોતાના પદથી હટાવ્યા પછી મુઘલ સામ્રાજ્ય રાજા જે શાહ આલમ છે એના શરણે જાય છે. હવે શરણે ગયા પછી ત્રણે એક થાય છે. બિહાર, ઓરિસ્સા અને બંગાળ આ ત્રણે એક થયા પછી અંગ્રેજો સામે યુદ્ધ જાહેર કરે છે. આ અંગ્રેજો સામે યુદ્ધ જાહેર કર્યા પછી આ ત્રણેયની હાર થાય છે. આ યુદ્ધ છે 22 ઓક્ટોબર 1764 માં થાય છે અને આમાં મોટા ભાગે ત્રણેય રાજ્યોની સત્તા છે એ અંગ્રેજો સામે હાર થાય છે અને અંગ્રેજોને છે એને ઓરિસ્સાની દીવાની સત્તા પ્રાપ્ત થાય છે. તો બક્સરનું યુદ્ધ પૂર્ણ થયા પછી બાકીનું છે એ પછીના લેક્ચરમાં અભ્યાસ કરશું. પણ આજે આપણે ભારતમાં અંગ્રેજો તથા અન્ય પ્રજાઓ છે ભારતમાં ધીમે ધીમે કઈ રીતે આગમન થયા, ભારતની જે પ્રજાઓ છે એમના પ્રત્યે અથવા જે દેશી રજવાડાઓ છે અથવા એક રાજ્ય છે બીજા રાજ્ય વચ્ચે કેવી રીતે યુદ્ધ કરાવે છે, તે કૂટનીતિ અંગ્રેજો કેવી રીતે કરે છે તે આપણે પ્લાસીનું યુદ્ધ અને બક્સરના યુદ્ધ વિશે માહિતી મેળવી. હવે આપણે અંગ્રેજોની જે ધીમે ધીમે સત્તાઓ છે આપણા દેશ ઉપર કઈ રીતે ચલાવે છે તે પછીના પીરિયડમાં અભ્યાસ કરશું.